વાત કરીએ અમરેલીની તો અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા અને આ તારીખ 22ના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય ત્યારે અમરેલી શહેરમાં પણ ત્યારે જુદા જુદા કાર્યક્રમો થવાના હોય ત્યારે ડીવાયએસપી ભંડારી અને સીટીપીઆઈ વાઘેલા દ્વારા શાંતિ સમિતિની બેઠક અમરેલી પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવી હતી, જેમાં હિન્દુ સમાજના અગ્રણીઓ મુસ્લિમ સમાજના તમામ અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ડીવાયએસપી ભંડારી તથા તારીખના 22ના રોજ જે કાર્યક્રમ તમારા હોય તે સંગઠનોના અગ્રણીઓ પાસેથી માહિતી લેવામાં આવી અને તમામ કાર્યક્રમ શાંતિ અને ભાઈચારાથી થાય તેવી સૂચના આપી હતી, જેમાં બંને પક્ષ દ્વારા પોલીસને બાંયધરી આપવામાં આવી હતી કે અમરેલીમાં હંમેશા હિન્દુ મુસ્લિમ સાથે રહીને તમામ કાર્યક્રમો કરતા આવે છે, ત્યારે આ પણ કાર્યક્રમ એકતાથી કરવામાં આવશે, કોઈ પણ જાતની કોઈને ઠેસ પહોંચે એવો કોઈ પણ કાર્યક્રમ કરવામાં આવશે નહીં। આજ રોજ અમરેલી સિટી વિસ્તારની અંદર આગામી સમયમાં તારીખ 22ના રોજ અયોધ્યામાં થનાર કાર્યક્રમ અન્વયે અહીંયા જે કાર્યક્રમો થવાના છે, યાત્રા નીકળવાની છે, એમાં સુલે શાંતિ જળવાય, ભાઈચારો જળવાય, કોમે એકલા જળવાય, એ માટે તમારા સંપ્રદાય સમુદાયના આગેવાનોની મિટિંગ કરવામાં આવી હતી, શાંતિ સમિતિ બેઠક મળી હતી અને તમામ લોકોએ એક મતે અમરેલીમાં વાતાવરણ સારું જળવાય રહે એ માટે કાર્યક્રમ ઉજવવા માટે બાંહેધરી આપી છે અને એ માટે પોલીસ કટિબદ્ધ છે।